એટલે દશરથ એટલે ત્યાગ અને સમર્પણની વિચારધારા, કૌશલ્યા એટલે નિષ્કામ બુદ્ધિ, સુમિત્રા એટલે પૂર્ણ શ્રદ્ધા અને કૈકેયી એટલે બુદ્ધિની બાલિશતા. આ ત્રણ રાણીઓ હોવા છતાં દશરથ રાજાના ત્યાં સંતાન નથી. એટલા માટે ગુરુ વશિષ્ઠને બોલાવવામાં આવે છે. ગુરુ વશિષ્ઠ રાજા દશરથની પાસે પુત્ર કામેશથી યજ્ઞ કરાવે છે અને તે સમયે યજ્ઞમાંથી અગ્નિનારાયણ ચરુ લઈને આવે છે. રાજાએ ચરુ ગુરુ વશિષ્ઠને લેવા નો ઈશારો કરે છે, કારણ ગુરુની કૃપાથી પ્રસાદ લેવાય. પ્રસાદ ઉપર ગુરુનો અધિકાર છે. વશિષ્ઠે પ્રસાદ લે છે અને રાજા દશરથને આપે છે. પ્રસાદ ઉપર ગુરુ વશિષ્ઠની દ્રષ્ટિ પડી છે. રાજાના હાથમાં પ્રસાદ આવ્યો છે. રાજાએ પ્રસાદ સૂંઘી અને સસ્નેહ પોતાની ધર્મપત્ની કૌશલ્યાના હાથમાં આપ્યો છે. દશરથજીએ ગુરુ આજ્ઞા પ્રમાણે કામ કર્યું છે. કૈકેયીને દુઃખ થયું. અને કૈકેયીને દુઃખ ન લાગે એટલા માટે પ્રસાદના કૌશલ્યામાએ બે ભાગ કર્યા છે. પોતાના જોડે જે અડધો ભાગ હતો એ સુમિત્રાને આપ્યો છે કૌશલ્યાએ. એવી પણ કથા છે અને એમાંનો થોડો ભાગ એ નીચે મૂકવામાં આવ્યો. સમડી લઈ ગઈ અને તે અંજની માતા તપ કરતા હતા ત્યાં ગયો અને એમના ખોળામાં પડ્યો. અંજની માતાએ આરોગ્યો અને તેનાથી હનુમાનજી પ્રાગટ્ય થયા. તે પણ કથા ઘણા લોકો કહે છે. કૈકેયીએ પોતાનો ભાગ સ્વીકાર્યો છે. કારણ કૈકેયીને પોતાના સૌંદર્યનું અને શક્તિનું અભિમાન છે. અને તેના લીધે તેના માટે કહેવાય છે કે એ બુદ્ધિની બાલિશતા છે. રામચરિત માનસના અંદર અને વાલ્મીકી રામાયણના અંદર આ બહુ સુંદર કથા આપેલી છે. કૈકેયીનો પ્રસાદ સમડી લઈ ગઈ. દુઃખ થયું છે. માં દયાળુ છે કૌશલ્યા. એમાંથી થોડો ભાગ પાછો કૈકેયીને આપે છે. કૌશલ્યાના સત્સંગના અંદર, સંગના અંદર સુમિત્રા રહેલા છે. તેથી થોડો ભાગ સુમિત્રાએ પણ કૈકેયીને આપ્યો. પ્રસાદ ભક્ષણ કરવાથી આ ત્રણેય રાણીઓ ગર્ભવતી થઈ છે. વશિષ્ઠ મહારાજ રાજા દશરથને કહે છે કે ભગવાન તમારી ઈચ્છા પરિપૂર્ણ કરશે. માં કૌશલ્યાના મનના અંદર એક જ ચિંતન છે કે ભગવાન તમે મારા કુખે આવો મનુષ્ય આકાર લઈને. ઉચિત સમય આવ્યો છે. 9 માસ પૂર્ણ થયા છે અને ચૈત્ર માસના અંદર શુક્લ પક્ષની 9મી તિથિએ સૂર્યનારાયણ નભોમંડળના અંદર પૂર્ણ દ્વાદશ કળાએ વિકસિત થવા માટે તૈયાર થયા છે. અને તે જ સમયે ભગવાન ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે માં કૌશલ્યાના આગળ પ્રગટ થયા છે. માએ કહ્યું કે પ્રભુ મારે આ સ્વરૂપ તમારું નથી.
વિપ્રધેનુ સુર સંતહિત લીન મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર. ભગવાન ચતુર્ભુજ બનીને આવ્યા, પોતાના ભક્તોની ચારે દિશાએ રક્ષા થાય તે દર્શન કરાવવા માટે પ્રભુએ આ રૂપ લીધું. માએ કહ્યું કે મારે તો લાલાના સ્વરૂપમાં તમને જોવા છે. કીજય શિશુ લીલા અતિ પ્રિય લીલા. મારે ચતુર્ભુજ ના જોઈએ પ્રભુ તમારું સ્વરૂપ, મારે તો દ્વિભુજ સ્વરૂપનો આનંદ લેવો છે. અને બરોબર રાત્રે 12 વાગ્યા અને નવમંડળના અંદર ભગવાન આદિત્ય દ્વાદશ કલાએ પૂર્ણ વર્ષા વરસાવતા રહેલા છે. પોતાની કલાઓની મયુરો નૃત્ય કરે છે, બ્રાહ્મણો મંત્રોનું ગાન કરે છે અને પ્રકૃતિ પ્રફુલ્લિત થઈ અને વાયુઓ વહેવડાવે છે. અને તે સમયે સાકેતના અંદર દશરથ રાજાના મહેલમાં ભગવાન રામચંદ્રનો પ્રાગટ્ય થયું છે. બોલીએ રામચંદ્ર ભગવાન